હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના સેશન અંદર આપણે આઈટી બ્રાન્ચ સેમેસ્ટર 3 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે સીડબ્લ્યુએસ, જેને ક્રિપ્ટોગ્રાફી અને વેબ સિક્યુરિટી કહી શકાય. ક્રિપ્ટોગ્રાફી અને વેબ સિક્યુરિટીના બધા સુપરફોર્ટ ઇક્વેશન વેરીફાઈ કરીશું. કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના આવી શકે છે એ સમજીશું. સાથે સાથે આપણે એક્સપ્લેન કરીશું કે કયો ક્વેશ્ચન એક્ઝામની અંદર કેટલા માર્ક્સ અંદર પૂછાઈ શકે, એની લેન્થ કેટલી રાખવી, એ બધી જ વસ્તુ આપણે આજના લેક્ચર અંદર કવર કરીશું. એના જ માટે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ જેટલી પણ અપડેટ્સ આવે તમને નોટિફિકેશન થ્રુ મળી શકે. અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. એ એપ્લિકેશન ઉપર આપણે ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ. ડેલી લાઈવ લેક્ચર લેવાની સાથે સાથે આપણે એ એક્સપ્લેન કરતા હોઈએ છીએ કે તમારા સબ્જેક્ટનો કયો કોન્સેપ્ટ એક્ઝામ અંદર કેવી રીતના આવી શકે. બધા જ સબ્જેક્ટના બધા જ કોન્સેપ્ટને ટોટલી કવર કરવામાં આવતા હોય છે. કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના આવી શકે, જેટલા પણ કોન્સેપ્ટ આવે છે તમારા સબ્જેક્ટની અંદર બધાનો ડીપલી નોલેજ પ્રોવાઈડ કરીએ છીએ. અને સાથે સાથે બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને તમે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો. જે વોટ્સએપ ગ્રુપની અંદર આપણે ડેલી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતા હોય છે. જીટીયુ દ્વારા બહાર પાડવામાં આવતા જેટલા પણ સર્ક્યુલર્સ હોય છે એ સર્ક્યુલરની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. ઓકે, આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ સુપર 40 ક્વેશ્ચનથી. સીડબ્લ્યુએસ અંદર કયા કયા ટાઈપના કોન્સેપ્ટ કેવી રીતના એક્ઝામ અંદર આવી શકે એ આપણે વેરીફાઈ કરી લઈએ. સૌથી પહેલો આપણો ક્વેશ્ચન છે, ડિફાઇન ક્રિપ્ટોગ્રાફી, એક્સપ્લેન ટાઇપ્સ ઓફ ક્રિપ્ટોગ્રાફી. ક્રિપ્ટોગ્રાફી કોને કહેવામાં આવે છે અને ક્રિપ્ટોગ્રાફીના ટાઇપ્સને અહીંયાથી એક્સપ્લેન કરવાના છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન આવશે, વોટ ઇઝ કમ્પ્યુટર સિક્યુરિટી. કમ્પ્યુટર સિક્યુરિટી કોને કહેવામાં આવે છે. આ જ ક્વેશ્ચન આ રીતના પણ આવી શકે, એક્સપ્લેન ઇન્ફોર્મેશન સિક્યુરિટી. યા તો કમ્પ્યુટર સિક્યુરિટી કહી શકાય, યા તો ઇન્ફોર્મેશન સિક્યુરિટી કહી શકાય, યા તો નેટવર્ક સિક્યુરિટી કહી શકાય. ત્રણે ત્રણમાંથી કોઈ એકને ડીપમાં એક્સપ્લેન કરવાની હશે. ઓકે, થર્ડ નંબરનો ક્વેશ્ચન થશે, ડિફાઇન એસેન્શિયલ નેટવર્ક એન્ડ કમ્પ્યુટર સિક્યુરિટી રિક્વાયરમેન્ટ્સ. યા તો એક્સપ્લેન સિક્યુરિટી બેઝિક્સ ઇન ડિટેલ. આ રીતના પણ તમારો ક્વેશ્ચન આવી શકે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપનો ક્વેશ્ચન છે. ફોર્થ નંબરનો ક્વેશ્ચન થશે, એક્સપ્લેન ધ ઓએસઆઈ સિક્યુરિટી આર્કિટેક્ચર. ઓએસઆઈ સિક્યુરિટી આર્કિટેક્ચર કોને કહેવામાં આવે છે એ ડ્રો કરીને એક્સપ્લેન કરવાનું છે. 5 નંબરનો ક્વેશ્ચન થશે, ડિફરન્સ બિટવીન એક્ટિવ અટેક એન્ડ પેસિવ અટેક. એક્ટિવ અટેક અને પેસિવ અટેક બંને વચ્ચે શું ડિફરન્સ થાય છે એ લખવાનું છે. 6 નંબરનો ક્વેશ્ચન થશે, ડિફાઇન સિક્યુરિટી સર્વિસીસ. ઓથેન્ટિકેશન કોને કહી શકાય, એક્સેસ કંટ્રોલ કોને કહી શકાય, ડેટા કોન્ફિડેન્શિયલિટી કોને કહી શકાય, ડેટા ઇન્ટિગ્રિટી કોને કહી શકાય, નોન રેપ્યુટેશન કોને કહી શકાય અને અવેલેબિલિટી સર્વિસ કોને કહી શકાય. એ અહીંયાથી આપણે એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાની છે. હવે આજે તમારો ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન એક્ઝામ ની અંદર વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવી શકે છે. સાથે સાથે તમને એવું પણ કહી શકે છે કે આ બધાને ડેફિનેશન લખો, ડિફાઇન કરો, એવું પણ કહી શકે છે. ઓકે, 7 નંબરનો ક્વેશ્ચન થશે, એક્સપ્લેન ધ સિક્યુરિટી મેકેનિઝમ. સિક્યુરિટી મેકેનિઝમ ની અંદર આપણે સમજાવવાનું છે કે સ્પેસિફિક સિક્યુરિટી મેકેનિઝમ કોને કહેવાય અને પ્રિવિઝિવ સિક્યુરિટી મેકેનિઝમ કોને કહેવાય. બંને બે કોન્સેપ્ટને એક્સપ્લેન કરવાના છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 8 નંબરનો ક્વેશ્ચન થશે, એક્સપ્લેન ધ મોડલ ઓફ નેટવર્ક સિક્યુરિટી. નેટવર્ક સિક્યુરિટીના મોડલ્સ કયા કયા ટાઈપના હોઈ શકે છે, ડાયાગ્રામ દ્વારા એક્સપ્લેન કરવાનું છે. 7 માર્ક્સ અંદર આવી શકે છે. 9 નંબરનો ક્વેશ્ચન આવશે, એક્સપ્લેન ધ કીલેસ, સિંગલ કી એન્ડ ટુ કી અલ્ગોરિધમ. કીલેસ, સિંગલ કી એન્ડ ટુ કી અલ્ગોરિધમ્સ કોને કહેવામાં આવે છે એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાનું છે. 10 નંબરનો ક્વેશ્ચન થશે, વોટ ઇઝ ડિવિઝિબિલિટી એન્ડ ડિવિઝન અલ્ગોરિધમ. ડિવિઝિબિલિટી અને ડિવિઝન અલ્ગોરિધમ ને અહીંયા એક્સપ્લેનેશન સાથે પણ પૂછી શકે, વિથ એક્ઝામ્પલ પણ પૂછી શકે છે. ઓકે, 11 નંબરનો ક્વેશ્ચન લખ્યો છે, ડિફાઇન મોડ્યુલો ઓપરેટર. મોડ્યુલો ઓપરેટર કોને કહેવામાં આવે છે. મોડ્યુલો ઓપરેટરની અંદર મોડ્યુલર એરિથમેટિક પ્રોપર્ટીઝ, એડિશન કરવાનું છે, સબટ્રેક્શન કરવાનું છે અને મલ્ટિપ્લિકેશન ઓપરેશન્સને એક્સપ્લેન કરવાના છે. 12 નંબરનો ક્વેશ્ચન થશે, વોટ ઇઝ ઝેડ એન્ડ સેટ ઓફ રેસિડ્યુસ મોડ એન. હવે ઝેડ ની અલ્ગોરિધમ કોને કહેવામાં આવે છે અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. સમ કરવાનો રહેશે અહીંયા. આવા બધા ક્વેશ્ચન સમ આવી શકે છે. ઓકે, 30 નંબરનો ક્વેશ્ચન થશે, વોટ ઇઝ ઇનવર્સ. ઇનવર્સ કોને કહેવામાં આવે છે એક્સપ્લેન કરીને સમજાવવાનું છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપનો ક્વેશ્ચન છે. આગળ થશે, એક્સપ્લેન ધ સેટ ઓફ મલ્ટિપ્લિકેટિવ ઇનવર્સ ઝેડ સ્ટાર એન. ઝેડ સ્ટાર એન ની અલ્ગોરિધમ એક્સપ્લેન કરવાની છે. આ જેટલી પણ તમે અહીંયા જુઓ છો અલ્ગોરિધમ્સ, એ બધી જ અલ્ગોરિધમ્સને સમ દ્વારા એક્સપ્લેન કરવાની રહેશે. ઓકે, 16 નંબરનો ક્વેશ્ચન હશે, ડુ ધ કેલ્ક્યુલેશન ઓફ એડિશન એન્ડ મલ્ટિપ્લિકેશન ટેબલ. એડિશન ટેબલ અને મલ્ટિપ્લિકેટિવ ટેબલ બંને બે ટેબલને ડ્રો કરીને એક્સપ્લેન કરવાનું રહેશે. કેવી રીતના વર્ક કરે છે એ સમજાવવાનું રહેશે. ઓકે, એક્સપ્લેન ધ ઇક્લુડિયન અલ્ગોરિધમ ફોર જીસીડી. જીસીડી માટેની ઇક્લુડિયન અલ્ગોરિધમને કેવી રીતના ડિફાઇન કરવી એ લખવાનું છે. 18 નંબરનો ક્વેશ્ચન થશે, વોટ ઇઝ એક્સટેન્ડેડ ઇક્લુડિયન અલ્ગોરિધમ ફોર ધ મલ્ટિપ્લિકેટિવ ઇનવર્સ. મલ્ટિપ્લિકેટિવ ઇનવર્સ માટેની એક્સટેન્ડેડ ઇક્લુડિયન અલ્ગોરિધમને એક્સપ્લેન કરવાની છે. 19 નંબરનો ક્વેશ્ચન થશે, એક્સપ્લેન અબાઉટ સિમેટ્રિક કી એન્ક્રિપ્શન.
સિમેટ્રિક કી એન્ક્રિપ્શન કોને કહેવાય એ લખવાનું છે અહીંયા 20 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ સિમેટ્રિક સાયફર મોડેલ વિથ ડાયાગ્રામ સિમેટ્રિક સાયફર મોડેલ કયા ટાઈપના હોઈ શકે છે ડાયાગ્રામ દ્વારા એક્સપ્લેન કરીને સમજાવવાનું છે 21 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ અટેક અટેક્સના કયા કયા ટાઇપ્સ હોય છે એક્સપ્લેન કરીને સમજાવવાનું છે 22 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ સબસ્ટિટ્યુશન સાયફર કોને કહેવામાં આવે છે અહીંયાથી લખવાનું છે આ બધા સમ પણ આવી શકે એક્ઝામ ની અંદર તમને એવું પણ કહી શકે કે સબસ્ટિટ્યુશન સાયફર નો યુઝ કરીને સમ કરો ઓકે યા તો આ રીતના પણ તમને કહી શકે એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ મોનો આલ્ફાબેટિક સાયફર્સ એડિટિવ સાયફર કોને કહેવાય મલ્ટિપ્લિકેટિવ સાયફર કોને કહેવાય એફાઇન સાયફર કોને કહેવાય મોનો આલ્ફાબેટિક સબસ્ટિટ્યુશન સાયફર કોને કહેવાય આ બધા સબસ્ટિટ્યુશન સાયફરના ટાઇપ્સ છે બધાને અહીંયાથી એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાના છે 24 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ટાઇપ્સ ઓફ પોલી આલ્ફાબેટિક સાયફર્સ ઓટોકી વિગ્નેર પ્લેફેર હીલ એન્ડ વન ટાઈમ પેડ સાયફર આ બધા સાયફરના ટાઇપ્સ ને અહીંયાથી એક્સપ્લેન કરીને સમજાવવાના છે બટ સમ છે ઓકે સમ કરીને અહીંયાથી બતાવવાનું રહેશે 25 નંબરનો 25 નંબરનો ક્વેશ્ચન છે વોટ ઇઝ ટ્રાન્સપોઝિશન સાયફર કોને કહેવામાં આવે છે એક્સપ્લેન કરીને સમજાવવાનું છે 26 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ કીલેસ ટ્રાન્સપોઝિશન રેલફેન્સ એન્ડ રેક્ટેન્ગ્યુલર રેક્યુલર ટ્રાન્સપોઝિશન હવે જે કીલેસ ટ્રાન્સપોઝિશન છે એના બે મેઇન ટાઈપ છે રેલફેન્સ એન્ડ રેક્ટેન્ગ્યુલર બંને બેને અહીંયાથી એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાના છે આ સમ આવશે આનો આગળ આવશે એક્સપ્લેન ધ કીડ ટ્રાન્સપોઝિશન કીડ કોલમર ટ્રાન્સપોઝિશન કોને કહી શકાય અને કીડ ઇન્વર્ઝન કોને કહી શકાય અહીંયાથી સમજાવવાનું છે 28 નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ સ્ટ્રીમ એન્ડ બ્લોક સાયફર્સ અને બ્લોક સાયફર્સ શું છે એ લખીને સમજાવવાનું છે પછી 29 નંબરનો ક્વેશ્ચન થશે બેઝિક વર્કિંગ ઓફ RSA અલ્ગોરિધમ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ ની અંદર RSA અલ્ગોરિધમ નો તમને સમ પૂછવો હોય તો 7 માર્ક ની અંદર પણ પૂછી શકે છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપનો છે એક્સપ્લેન વેબ સિક્યુરિટી થ્રેટ્સ વેબ સિક્યુરિટી માટેના થ્રેટ્સ કયા કયા છે એ એક્સપ્લેન કરવાનું છે વોટ આર ધ SSL અને TLS ઇન ક્રિપ્ટોગ્રાફી ની અંદર SSL અને TLS શું છે એ સમજાવવાનું છે બંનેનો ડિફરન્સ પણ આવી શકે છે SSL અને TLS બંને બે વચ્ચેનો ડિફરન્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તૈયાર કરી દેવાનો ખાસ ક્વેશ્ચન નંબર 33 થશે ગીવ ધ ઓવરવ્યુ ઓફ SSL પ્રોટોકોલ સ્ટેક હવે એક્ઝામ ની અંદર આ વસ્તુ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધ્યાન આપી દેવાનો SSL પ્રોટોકોલ સ્ટેક પણ પૂછી શકે છે અને TLS પ્રોટોકોલ સ્ટેક પણ પૂછી શકે છે યા તો SSL પ્રોટોકોલ સ્ટેક પૂછાય યા તો TLS પ્રોટોકોલ સ્ટેક પૂછાય વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 34 નંબરનો ક્વેશ્ચન વોટ ઇઝ કનેક્શન ઇનિશિએશન કનેક્શન નું કેવી રીતના ક્રિએટ કરવામાં આવે છે HTTP નો યુઝ કરીને યા તો તમને એવું પણ પૂછી શકે કે કનેક્શન ને ક્લોઝ કેવી રીતના કરવામાં આવે છે HTTPS ના કનેક્શન ને ક્રિએટ કેવી રીતના કરવું HTTPS ના કનેક્શન ને ક્લોઝ કેવી રીતના કરવું આ બંને બે એક્ઝામ ની અંદર ક્વેશ્ચન આવી શકે છે ઓકે 35 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ બેઝિક કોન્સેપ્ટ ઓફ સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન એને સેટ કહી શકાય સેટ વિશે એક્સપ્લેન કરો એવું પણ કહી શકાય યા તો ફૂલ ફોર્મ પણ આવી શકે સેટ નો ફૂલ ફોર્મ થાય સિક્યોર ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપનો ક્વેશ્ચન છે આવશે જ ઓકે 36 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન SSL વર્સિસ સેટ અને SSL બંને બે વચ્ચેનો ડિફરન્સ કાઢવાનો છે 37 નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ ઇન્ટ્રુડર્સ કોને કહેવામાં આવે છે ઇન્ટ્રુડર્સના ટાઇપ્સને એક્સપ્લેન કરવાના છે 38 નંબરનો ક્વેશ્ચન થશે હાઉ ટુ પ્રોટેક્ટ ફ્રોમ ધ ઇન્ટ્રુડર્સથી આપણે કેવી રીતના બચવું જોઈએ આપણે ઇન્ટ્રુડર્સથી કેવી રીતના બચી શકાય છે આપણા કમ્પ્યુટરને કેવી રીતના ઇન્ટ્રુડર્સથી બચાવી શકાય એના માટેની ગાઈડલાઈન અહીંયા લખવાની છે 39 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ એન્ડ એપ્રોચેસ ટુ ઇન્ટ્રુઝન ડિટેક્શન મિસયુઝ ડિટેક્શન કોને કહેવાય એનોમેલી ડિટેક્શન કોને કહેવાય એ એક્સપ્લેન કરીને સમજાવવાનું છે 40 નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ ફાયરવોલ કોને કહેવામાં આવે છે અને ફાયરવોલના કેરેક્ટરિસ્ટિક્સ અથવા ફાયરવોલના ટાઇપ્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે ફાયરવોલ વાળો ક્વેશ્ચન એક્ઝામ ની અંદર કમ્પલસરી હશે યા તો ફાયરવોલના ટાઇપ્સ ને એક્સપ્લેન કરો એવું પણ કહી શકે છે યા તો તમને એવું પણ કહી શકે કે ફાયરવોલ ને એક્સપ્લેન કરો એ રીતના પણ 3 થી 4 માર્ક ની અંદર ક્વેશ્ચન પૂછી શકે છે 7 માર્ક ની અંદર બધા ટાઇપ ને એક્સપ્લેન કરવાના થશે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્સપ્લેન ધ નીડ ઓફ ફાયરવોલ ની જરૂર શું કામ પડી એ લખવાનું છે એક્સપ્લેન ઓલ ધ ટાઇપ્સ ઓફ ફાયરવોલ જેટલા ટાઇપ્સ છે બધાને એક્સપ્લેન કરો એવું પણ કહી શકે છે એક્સપ્લેન એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ફાયરવોલ ને યુઝ કરવા માટેના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ કયા છે એ એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાનું છે આ જ ટાઈપના ક્વેશ્ચન તમારા GTU ની એક્ઝામ ની અંદર આવવાના છે CWS સબ્જેક્ટ ની અંદર અને આ બધા જ ક્વેશ્ચનના આન્સર મેળવવા માટે તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરીને મેળવી શકો છો તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ કોર્સની અંદર કોર્સ પરચેસ કરીને અલગ ટાઈપની PDF અપલોડ કરી દેવામાં આવેલી છે સુપર 40 ક્વેશ્ચન્સના આન્સર સાથેની પ્લસ તમને વિડિયો લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવે છે ક્વેશ્ચન બેંક પણ
કન્ટેન્ટ પ્રોવાઈડ કરી દેવામાં આવે છે. ક્વેશ્ચન બેંકના પણ આન્સર તમને પીડીએફ ની અંદરથી મળી રહેશે. ઇન શોર્ટ બધું જ મટીરિયલ તમને એક જ કોર્સની અંદરથી તમને મળી રહેશે અલગ અલગ સબ્જેક્ટ્સનું. ઓકે, આ જ ટાઈપના કોન્સેપ્ટ તમારા એક્ઝામની અંદર આવવાના છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈપના કોન્સેપ્ટ છે જેને તમે તૈયાર કરીને જીટીયુમાં સારામાં સારા માર્ક્સ લાવી શકો છો. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.